નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું હિના। સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં ફરી એક વખત શર્મનાક ઘટના બની છે। બાળકીને અડપલા કરનાર ટ્યુશન સંચાલકની ધરપકડ થઈ ગઈ હોવાની વિગતો છે। પહેલા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યા। ટ્યુશન સંચાલકે બાળકીને રસોડામાં લઈ જઈ અડપલા કર્યા। બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે પોક્સો સહિત કલમો હેઠળ ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। हमारा संवाददाता विजयसिंह વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિજયસિંહ, પૂરી અપડેટ। ચોક્કસથી હિના જણાવી દઉં તો જે રીતે એક ટ્યુશન સંચાલકે જે બાળકીને જે હડપલા કરવામાં આવ્યા તેની સમગ્ર ઘટના જ્યારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચી ત્યારબાદ થાણા અધિકારી દ્વારા તેમની ઉપર એફઆઈઆર કરવામાં આવી અને જે રીતે હડપલા કર્યા તેમની અટક કરવામાં આવી। અટક કર્યા બાદ તેમની ઉપર પોક્સો મુજબનો ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યો છે। હાલ પણ એ દિશામાં વધુ પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર। તો ટ્યુશન સંચાલકની ધરપકડ કરાઈ છે। બાળકીને બનાવી હતી હવસનો શિકાર। પોલીસે આ સમગ્ર મામલે હજુ વધુ તપાસ હાથ ધરી છે।